એ તમને કહું છું સાંભળો, 4 દિવસ મેં તમને કીધું હતું ને મારા મમ્મી પપ્પાએ સોમનાથ દ્વારકા ટૂરમાં મારું નામ લખાવ્યું છે, હું એમની જોડે જઉં છું. એટલે આ જે સૂચનાઓ આપું ને એનું પાલન તમે કરતા રહેજો, બરોબર છે. પહેલી તો વસ્તુ એ કે જે તપેલીમાં તમે ચા મૂકી હોય ને એમાં 10 વાર ચા ના મૂકતા, નહીં તો હું આવીશ ને ત્યાં સુધી કાળી ભૈંઠ જેવી ભઠ્ઠી થઈ ગઈ હશે તપેલીઓ, બરોબર છે. એકવાર ચા મૂકીને પલાળી દેજો. બીજી વસ્તુ કે બાજુમાં ગીતા ભાભીને મેં કહી દીધું છે, એમની કામવાળી તમારા ઓફિસના ટાઈમ પહેલાં આવી અને કચરા પોતું કરી જશે, બરોબર છે. અને કામવાળી કામ કરવા આવે ને તો પેપર લઈને આ રૂમમાંથી પેલા રૂમમાં કરતા નહીં, બરોબર છે. કોઈ એવો આપણા ઘરમાં છે ને ચરુ નથી દાટેલો, કોઈ તમારું લૂંટી જશે, એટલે એક જગ્યાએ હિંચકે બેહી રહેજો ઓલી કચરા પોતું કરે ત્યારે. ત્રીજી વસ્તુ, વચ્ચે શનિ રવિ આવે છે એટલે કોઈ પણ ભાઈબંધો જોડે આબુની ટ્રીપ કરવાની નથી અને ઘરને રતનપુર બનાવવાનું નથી. આ સ્ટ્રીક વોર્નિંગ છે તમને. શું કીધું? હસવાનું બંધ કરો, ખોપડું જશે નહીં તો મારું, બરાબર છે. બીજું કે ઘરે આવી અને સૌથી પહેલો ફોન છે ને તમે ચકુબેનને માજીને ત્યાં મૂક્યા હો ને તો પહેલો ફોન તમે માજીને કરી દેજો કે હું આ પૃથ્વી ઉપર સુરક્ષિત છું ને ઘેર આવી ગયો છું. કેમ કે તમે ફોન નહીં કરો ને તો એના પ્રત્યાઘાત મારી ઉપર પડે છે, બરોબર છે. બીજી વસ્તુ, બાજુમાં ચોકઠામાં નવા બેન રહેવા આવ્યા છે, બબીતા નામ છે. એટલે બબીતા નામ જોઈને તમારે જેઠાલાલ થવાનું નથી. એ વાયડી કંઈ બી ઘરે માગવા આવે ને તો કહી દેજો કે મારી વાઈફ ઘરે નથી એટલે હમણાં 3-4 દિવસ મને કંઈ ખબર નહીં હોય. ખબરદાર જો ખાંડ અને ગોળના વાડકા ભરીને આલ્યા ને તો તમારું આઈ બનશે. શું કીધું? હા એમ. બીજી વસ્તુ, ટિફિનનું બાજુનું ટાવરમાં કહી દીધું છે, બેન સારામાં સારું ટિફિન બનાવે છે એટલે તમારી માની જેમ ખાંચા કાઢતા નહીં કે રોટલી જાડી હતી ને શાક નહોતું બરોબર ને બટેકું જાડું હતું ને ટીંડોળું જાડું હતું, જે આવે એ ખાઈ લેવાનું છે. બહારથી છે ને વડાપાઉં બટરવાળું પાઉંભાજી બધું ખાવાનું નથી. કેમ કે ટ્રિપલ એક્સેલમાં તો તમે આવી ગયા છો, આપણે આ 5 એક્સેલમાં જવાની કોમ્પિટિશનમાં નથી આપણે. શું કીધું? હા એમ, બરોબર છે. સીધા રહેજો ટૂંકમાં, બરોબર. હું આવું ત્યારે કોઈ પણ જાતનો તમારા ને મારા કકળાટ ના થાય એવી મારી દિલથી ઈચ્છા છે. અને છતાં બી જો તમે કકળાટ ઊભો કર્યો, બરોબર છે, તો પછી ભોગવવાનું તો તમારે જ છે. બીજી વસ્તુ, જ્યારે માજીને લેવા માટે જાઓ ને ચકુબેનના ઘરેથી તો હાથમાં કંઈક ચવાણાનું પેકેટ કે બુંદી ગાંઠિયા જે લેવાનું એ લઈને જજો. તમે કોઈ વ્યવહાર ના કરો ને તો માજી એમ નથી વિચારતા કે એમણે તમને સંસ્કાર નથી આલ્યા. એમને એવું લાગે છે કે મેં મારા સંસ્કારનો દુરુપયોગ કરીને તમને બગાડે, બરોબર છે. એટલે મહેરબાની કરીને જે વ્યવહારિક થતું હોય એને કરી દેજો. એટલે આઈને તરતમાં ટોણા સાંભળવાનું થાય નહીં. આ સાથે સૂચનાઓ સમાપ્ત થાય છે. અને જે આબુવાળી છે ને એ સ્ટ્રિક્ટલી પાલન કરજો. શું કીધું? અને કોઈ પણ જાતના ભવાડા નોતરતા નહીં હો. હા એમ.